અહીં ત્રીજી સૂક્તિમાં કહેવાયું છે શીલમ સર્વત્ર વે ધનમ. અહીં આપણે દરેક શબ્દનો અર્થ આપેલો છે એ જોઈએ. શીલમ એટલે કે સારું ચરિત્ર, સારું ચારિત્ર્ય. સર્વત્ર, સર્વત્ર એટલે કે બધા જ સ્થાને, બધા જ સ્થળે. વૈ, વૈ એટલે કે ખરેખર, અને ધનમ એટલે કે ધન છે. આ શબ્દાર્થ ઉપરથી જ આપણે આખું અનુવાદ કરી શકીએ છીએ કે સારું ચરિત્ર એ જ બધા સ્થળે ખરેખર સાચું ધન છે. અનુવાદમાં આપણે ખરેખર આગળ લઈ લઈએ તો પણ ચાલે. ખરેખર સારું ચરિત્ર બધા સ્થાને ધન છે, અથવા જે બધા સ્થળે જે ગણી શકાય એવું ધન છે. અહીંયા ચરિત્રનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અહીં શીલ, સંસ્કૃતમાં ચરિત્રને શીલ કહેવાય છે. શીલ એટલે કે ચરિત્રને જ સાચું ધન ગણ્યું છે. વિદેશોમાં વિદ્યા ધન છે. આપણે વિદેશમાં જઈએ તો ત્યાં વિદ્યા, એજ્યુકેશન એ સૌથી મોટું ધન છે. જે એજ્યુકેટેડ છે એ ખરેખર વધારે પડતું જીવનમાં પ્રગતિ સાધી શકે છે, સફળતા પ્રાપ્ત કરી શકે છે. સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે. જ્યારે જીવનમાં આપત્તિ આવે, સંકટ આવે, ત્યારે બુદ્ધિ જ આપણું ધન છે. આપણી બુદ્ધિથી જ આપણે કાર્ય લેવું જોઈએ. પરલોકમાં ધર્મ ધન છે. એવું કહેવાય છે કે જે આલોક અને પરલોક છે, તો પરલોકમાં જે વ્યક્તિ ધર્મને અનુસરે છે, ધર્મને અપનાવે છે, ધાર્મિક બાબતોમાં ધ્યાન આપે છે, એ વ્યક્તિ વધારે ધનવાન છે. વિદેશોમાં વિદ્યાવાન ધનવાન છે. સંકટમાં જે બુદ્ધિશાળી છે એ ધનવાન છે. પરલોકમાં જે ધાર્મિક છે તે ધનવાન છે. પરંતુ ચારિત્ર્ય બધે જ ધન છે. અર્થાત સારું ચરિત્ર હોય તો એ બધી જ જગ્યાએ એ વ્યક્તિ ધનવાન છે. જીવનમાં ચારિત્ર્યને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. સંસ્કારી અને સદગુણી વ્યક્તિ બધે જ આદર પામે છે. જે વ્યક્તિને નાનપણથી સારા સંસ્કાર મળ્યા હોય, જે સદગુણોનું જેણે સેવન કર્યું હોય, તે વ્યક્તિ છે એ બધે જ આદર પામે છે, બધે જ માન પામે છે. તો આવા જે વ્યક્તિઓ હોય છે કે જે ચારિત્ર્યવાન હોય છે, જેનું ચરિત્ર છે એ હંમેશા એક સમાન રહે છે, પરિવર્તનશીલ હોતું નથી, તો આવા વ્યક્તિઓ, જે ગુણી વ્યક્તિ છે, એ જીવનમાં બધે જ માન સન્માન પામે છે. અને આ સંસ્કાર, આ ચરિત્ર એ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો એક દેન છે કે જે આપણે કહીએ કે બધા વ્યક્તિઓમાં હોય જ છે. છતાં પણ નાનપણથી પરિવારમાં કેવું આપણે માહોલ મળે છે, કેવી રીતે આપણો ઉછેર થાય છે, એના ઉપર પણ નિર્ભર કરતું હોય છે. શીલમ સર્વત્ર વે ધનમ, અર્થાત ચારિત્ર્ય જ બધી જગ્યાએ સાચું ધન છે એ ખરેખર માનવું જોઈએ. આ રીતે શીલ એટલે કે ચરિત્રનું મહત્વ પ્રસ્તુત સૂક્તિમાં દર્શાવ્યું છે.